સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. હો બેક ટુ બેક એન્ડ મન ચાલે અમારી. હો બેક ટુ બેક એન્ટ્રી ચાલે અમારી. ઉલાડી દઈએ પોચ નથી વાળા જલવા જારી છીએ શિકારી. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને ફોટો એડિટિંગ બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. પછી તમારે અહીંયા બેકગ્રાઉન્ડ વગરનો એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને પ્લસ પર ક્લિક કરી દેવાનું છે. અને એ ફોટાને આ રીતે તમારે કંઈક સેટ કરી દેવાનું છે. પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે બીજો ફોટો લઈ લેવાનો છે. પછી તમારે એ બે ફોટોને આ નીચે લાઇટિંગની નીચે રાખી દેવાનો છે. પછી તમારે એ ફોટા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયા ઉપર તમને સર્ચવાળું ઓપ્શન બતાવતું હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લખવાનું છે વાઇપ. પછી એના પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે સ્ટાર્ટને 51 જેટલું રાખી દેવાનું છે. અને પછી નીચે આવવાનું છે અને અહીંયાથી તમારે એંગલને 265 રાખી દેવાનું છે. અને પછી ફેધરને તમારે 6 જેટલું રાખી દેવાનું છે. આટલું સેટિંગ તમારે કરી લેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે બંને ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી તમને કાંઈક ગ્રુપ જોવા મળતું હશે, એ ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે અને ત્યાંથી તમારે પહેલા ગ્રુપ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે. પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી મીડિયામાં જવાનું છે, ત્યાંથી તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. પછી તમારે એ ફોટાને આ લેયરની નીચે રાખી દેવાનો છે. પછી તમારે એ ફોટા પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરી દેવાનું છે. ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. ત્યાંથી તમારે ફોટો તમારી રીતે એડજસ્ટ કરી દેવાનો છે. પછી બહાર નીકળી જવાનું છે અને પછી બીજા ગ્રુપમાં જવાનું છે. અહીંયાથી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયાથી પણ પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જાય, ત્યાંથી તમારે પાછો બીજો ફોટો લઈ લેવાનો છે. પછી તમારે ત્રીજા ગ્રુપ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ગ્રુપમાં જઈને પાછું પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જાય, ત્યાંથી તમારે પાછો ત્રીજો ફોટો લઈ લેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારે ફોટો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને પછી ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ક્રિએટ એઝ ફ્રેમ એઝ PNG લખેલું છે, એના પર ક્લિક કરી અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આગળ જે ટેક્સ આપેલા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાનો છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો 10.5 પહેલા બીટમાર્કે. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે અને આપણે જે અત્યારે ફોટો ડાઉનલોડ કર્યો એ ફોટો તમારે પાછો લઈ લેવાનો છે.
પછી ફોટો સિલેક્ટ કરી પછી તમારે એ ફોટાને વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે અને એ ફોટાને આજના નીચે લઈ લેવાનો છે. પછી તમારે પાછું આગળ આવવાનું છે અને જે ઇમોજી આપેલા છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ઉપર તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે અને પછી તમારા બર્થડેની જે ડેટ હોય એ તમારે અહીંથી તમારે ડેટ ચેન્જ કરી દેવાની છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું પહેલાં બીટ માર્કે આવવાનું છે. અહીંયાથી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અને અહીંયાથી તમારે પાછું zip ફાઇલમાં આવી જવાનું છે. પછી તમારા પીએનજીને સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરી દેવાનું છે અને એ પીએનજીને પણ તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનું છે. પછી તમારે પાછું પહેલાં બીટ માર્કથી આવી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે અને ત્યાંથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને ત્યાંથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જ્યાં વધારાનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. પછી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એડ ઇફેક્ટમાં જવાનું છે અને પછી સાવ નીચે આવી જવાનું છે અને ત્યાં અધર લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી આ બીજા નંબરનું ઇફેક્ટ છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી પહેલાંમાં તમારે ઓ સિલેક્ટ કરવાનું છે, YOY આ રીતના તમારે સેટિંગ સિલેક્ટ કરી લેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ